દ્વારકાધીશ જગત મંદિરમાં જ્યેષ્ઠાભિષેક શ્રીજીને કરવામાં આવ્યો છે। જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। ત્યારે મંગલા આરતી બાદ ડાકોરજીનું જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો। શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત તેમજ દ્વારકાના અખોટ કુંડના પવિત્ર જલથી જળાભિષેક કરવામાં આવ્યો। પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજ સભામાં નૌકા વિહાર કરવામાં આવશે। શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત જન્માષ્ટમી ज्येष्ठ पूर्णिमा मात्र 2 वखत ज ठाकुरजीने खुल्ला પડદે अभिषेक स्नान કરવામાં આવે છે। જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે। બહાર ગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। जय द्वारकाधीश। पूर्णिमा दिवसे खुला पड़दे भगवान द्वारकाधीशजीनो ज्येष्ठाभिषेक करवामां आवे। खास करीने आंबाना रस द्वारा ऋतुफल द्वारा भगवान द्वारकाधीशजीनो विविध प्रकारनी 11 औषधिओ द्वारा अभिषेक करवामां आव्यो अने अघोर कुंडनु भद्रकालीना पटांगणमां शोभायात्रानी रूपमां समस्त पुजारी परिवार आबाल व्रत स्त्रीओ द्वारा ए जलने अहींथी लई जवामां आव्युं અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ।